રાતના 11:55 થયા છે અત્યારે, અને આ સામે જો અમારા ઘરની સામે અત્યારે માહોલ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાંથી જે કોલ પ્લે જે કોન્સર્ટ હતી ને એ ખતમ થયા પછી જે પબ્લિક છૂટી ને એ બધો ટ્રાફિક તમે અત્યારે મારા ઘર આગળ જુઓ. રાત્રે 12 વાગે હાલત કેવી છે. હવે રાતે 1:30-2 વાગ્યા સુધી ટ્રાફિક રહેશે, કારણ કે મેઇન રોડ આ જ છે. બધો અંદરના બધા ડાયવર્ઝન આપી અને આ રોડ ઉપરથી ટ્રાફિક ડાયવર્ટ કરેલો છે 500 મીટર રોજ. અને આપણા ઘરની પાછળ જ છે સ્ટેડિયમ, પણ બધી પબ્લિકે છે ને ગાડીઓ બધી આપણા ઘર આગળ ઘણી બધી પાર્ક કરેલી હતી, અને એ રીતે પાર્ક કરી અને બધા અહીંથી ચાલતા પછી સ્ટેડિયમે ગયેલા. અને અત્યારે હાલ છૂટી છે પબ્લિક, એટલે જુઓ તમે. અને સામે બી જુઓ, તમને દેખાશે ત્યાં આગળ છે ને ગાડીઓ હજુ રોડ ઉપર દેખાય, ત્યાં આગળ પાર્ક થયેલી છે. આ બધો ટ્રાફિક જે છે ને આ બધો સ્ટેડિયમમાંથી છૂટેલો ટ્રાફિક છે. હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 27 જાન્યુઆરી અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે મસ્ત મજાનું વાતાવરણ છે, 23 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે. ખુશનુમા, એકદમ ખુશનુમા વાતાવરણ છે. અને સવાર પડી ગઈ છે, આજ તો સવાર જ છે, 10:30 થયા છે. અને કોલ પ્લેના કારણે છે અને કાલે રાતે અહીંયા આગળ મેં તમને ટ્રાફિક બતાવ્યો એમ બહુ જ હતું. 25 અને 26 આ 2 દિવસ છે ને સ્ટેડિયમની અંદર કોલ પ્લેની કોન્સર્ટ હતી. અને જે કોન્સર્ટમાં જે લોકો આવતા હતા ને બધા ગાડીઓ છે ને એ ઘર સુધી, અહીંયા આગળ સુધી, એમ આ બધી જે બહારની જગ્યા ખરી અમારી ત્યાં સુધી પાર્ક કરતા હતા. કાલ રાતે આ બધી જગ્યા પેક થઈ ગયેલી હતી. રોડ અને સર્વિસ રોડની વચ્ચેનો બધો પોર્શન છે ને બધો પોર્શન પેક થઈ ગયો હતો. અને રાત્રે 2-2:30 વાગ્યા સુધી છે ને લોકો સ્ટેડિયમથી ચાલીને આવી અને અહીંયાથી જતા હતા. કોલ પ્લે હોય કે પછી IPLની મેચ હોય, ગમે ત્યારે ટૂંકમાં આ સ્ટેડિયમની અંદર કોઈ બી ઇવેન્ટ હોય ને તો એ વખતે છે ને અમારા ઘર સુધી લોકો ગાડીઓ પાર્ક કરવા આવે છે, કારણ કે ત્યાં આગળ એટલી બધી કેપેસિટી છે નહીં અને પબ્લિક વધારે હોય ને ત્યારે મોટા ભાગે છે ને આજુબાજુના એરિયાની અંદર રોડ ઉપરની એ રીતે બધા પાર્ક કરતા હોય છે. અને જે કૈયા સુધી આવે છે, કારણ કે અહીંયાથી અંદરના રસ્તે તમે જાઓ ને તો સ્ટેડિયમ એકદમ નજીક છે. રોડ ઉપરથી તમે જાઓ તો તમને દૂર લાગે, પરંતુ અંદર સોસાયટીઓના અંદરના ઇન્ટરનલ રસ્તા ઉપરથી જાઓ ને તો એકદમ પાછળની સાઈડ જ છે સ્ટેડિયમ. પછી અહીંયા આગળ ગાડી મૂકીને ચાલતા એ લોકો જતા રહે. અને આવું તો છે ને દર વખતે IPLની મેચ હોય ને ત્યારે થાય છે જ. અને આ વખતે કોલ પ્લે હતું, એની અંદર છે ને રાત્રે 2-2:30 વાગ્યા સુધી છે ને કોલાહલ હતું પૂરેપૂરું. સવાર પડી ગઈ છે, ઉજ્જવલી એનું જ્ઞાન આપી રહી છે. અને જ્ઞાન તો કહેવાય જ ને. અને આ જો શીતલ અને મમ્મી જોડે તેલ નખાઈ રહી છે માથામાં. તમારે ખાવ? ના, મેં તો નાખી દીધું. તું તાર આનંદ લઈને જેટલો લેવાય એટલો, નહીં? એટલા વર્ષે કોણ માલિશ કરવાની તો મજા આવે, કોઈ બીજું તો જાતે જ દખવાલ સારું ગમે. હા, હમણાં ગાઈને પેલું હેર વોશ કરતો હતો તો પણ તો ના, સાચી વાત છે. કોક ને આપે તો આપણે ઊંઘ આવે એવું થાય, મજા આવે. કઈ નહીં, તું તાર જેટલું એન્જોય થાય એટલું કરી લે. બરાબર. તો તમે કે આપણે બહાર તો જતા નહીં, ઘેરે. હા, તો બહાર જઈશું એ વખતે ભાઈ, તમને બહાર જઈશું ને એ વખતે બતાવીશું અમે ક્યાં ક્યાં જઈએ છીએ. પછી તમે જ કહેજો કે અમે બહાર ગયા કે નહીં. બિઝી છીએ અત્યારે બિઝી છીએ, ટાઈમ નહીં બહાર જવાનો. હા, અત્યારે બહાર જવાનો ટાઈમ નહીં. જો ઘરની સફાઈઓ ચાલુ કરી છે અને ફાલ્ગુની આવી ગઈ છે. હા, સાફ સફાઈ કરાવવા માટે. હા, ફાલ્ગુની સાફ સફાઈ કરવા માટે બોલાવી છે. ક્યાં જવાનું તારો? ક્યાં જવા તે સ્પેશિયલ મળવા આવી શીતલ, હેલ્પ કરવા આવી સ્પેશિયલ. કે લે એડવાન્સમાં આવી ગઈ, એટલે એડવાન્સમાં આવી ગયા. હા આવી છે, એમ તો થોડી વાર આવી જઈશ. કેટલા વાગે આવજો? જઈ લો તો 6 એ તો ખેલ મહાકુંભ છે ને એમાં જવાનું છે. એવું છે એમ? અને શીતલ બધી સાફ સફાઈ કરવા માટે મંડી પડી છે. જો બા પાડીએ વળી આવે છે પાડો. તો ભાઈ અત્યારે અમે ઉપડ્યા છીએ કાલુપુર બાજુ. એક્ટિવા લઈને હું ભદોરીઓ 2 જણા નીકળી પડ્યા છીએ. અને ત્યાં આગળ અમે જઈ રહ્યા છીએ મોતી બેકરીમાં. ત્યાંથી બિસ્કિટ લેવાના છે, નાન ખટાઈને બધું લેવું છે. એટલે અત્યારે હાલ અમે છે ને કાલુપુર જઈ રહ્યા છીએ અને પોળોમાં ફરવાના છીએ. તમને અમદાવાદની પોળો બી બતાવીશું જોડે જોડે. નહીં ભદોરિયા ભાઈ, આપણે 5 કુવા જવું છે ને, તો 5 કુવાને બધે જવાના છીએ. મેં તમને બતાવું અમદાવાદનું પોળ કલ્ચર. આજે કામ ચાલે,
ગાડીના કારણે હશે. આ જોઈ લો ભાઈ, સાબરમતી નદી અમારી બુલેટ ટ્રેનનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. બુલેટ ટ્રેનનું છે ને બધું? હા બિલકુલ છે. આ બુલેટ ટ્રેનનો બ્રિજ બની રહ્યો છે અને સાબરમતી રેલવે સ્ટેશનથી બુલેટ ટ્રેન ઓપરેટ થવાની છે. એનું કામ ચાલી રહ્યું છે અત્યારે. અહીં આગળ શાહીબાગનું સ્વામિનારાયણનું મંદિર છે બ્રિજના કોર્નર ઉપર. અત્યારે સુભાષ બ્રિજ ઉપર છે. ભાઈ શાહીબાગની જે પોલીસ કમિશનરની કચેરી હતી ને એ આ લોકોએ નવી બનાવી, પહેલાં નહોતી. કમિશનર ઓફ પોલીસ અમદાવાદ અહીં આગળ છે ને મસ્ત બિલ્ડિંગ બનાવી દીધું છે. પહેલાં તો આગળ છે ને ત્યાં આગળ પેલી બાજુ બધું ગલીઓમાં હતું, મસ્ત થઈ ગયું. જુદી પોલીસ કમિશનરની કચેરી છે ને ભાઈ અહીં આગળ હતી. આ ભાઈ શાહીબાગનું DAPSનું સ્વામિનારાયણનું મંદિર છે. નમસ્તે સર્કલ આગળ આવી ગયું છે અને એના પછી અતિથિના ડેરા. શાંતિથી જવા બધું યા ઉતાવળ નહીં આપતો. કારણ કે મારા પગ પોળા છે ને તમે તો હારી જશે. ભાઈ અમદાવાદની અંદર જે ડ્રાઇવિંગ કરતું હોય ને એને છે ને દેશની કે પછી કોઈ બી જગ્યાએ છે ને રોલર કોસ્ટર રાઇડમાં બેસવાની જરૂર જ નહીં. અહીંયા ડ્રાઇવિંગ કરે ને એટલે બધું જ ફન આવી જાય અને બધું જ સ્ટીલ મળી જાય ને બધું યાર. કંઈ જરૂર નહીં ઇમેજિકા જવાની અમદાવાદવાળાને. બધું જ અહીં આગળ એન્જોય થઈ જાય. એકવાર ટ્રાફિકની અંદર એક્ટિવા લઈને નીકળો ને એટલે તમને બધા જ તારા દેખાઈ જાય. જે તમને રોલર કોસ્ટરમાં દેખાય ને તો આ બધા જ તારા જોવા મળી જાય છે આગળ. એટલે ને મહારાજ સિંગ ચણાવાળાના ત્યાં આવી ગયા છીએ અને અહીં આગળ જો સિંગ ચણા મમરાન બધું મળે છે. આપણા ભદોરિયાભાઈ ખરા ને એમના ખાસ મિત્ર છે અને એમનું છે અહીં આગળ. અને આખું બધું સિંગ ચણાનું બજાર કહેવાય ને, આ સિંગ ચણા બજાર કહેવાય અહીં આગળ. ત્યાં આગળ આપણે આવી ગયા છે ને ત્યાં આગળ જ એમની દુકાન છે. હા, અહીં આગળ જો લાઈવમાં તમારે જોતું હોય ને તો તાજા તમારે એસી લેવા હોય તો બી મળે. બંને ગરમ છે. બંને ગરમ છે એમ? અંદર ભટ્ટીમાં જ બની ના પાછળ ભઠ્ઠી તમારી જ છે એમ? આની અંદર સિંગ ચણા શીખાય. ઓકે, આની અંદર સિંગ ચણા શેકવાના એમ? તો જો ભાઈ આગળ છે ને સિંગ ચણા શેકવાના અને આમાંથી ખારી સિંગ બનાવવાની. અહીંયા આગળ ખારી સિંગ બનાવવાની, અત્યારે બોઇલ થાય છે પછી અહીંયા શેકવાની. ઓકે, તો આખી સિસ્ટમ છે. આ બધું એમનું જ છે ને? હા, ભદોરિયાના ખાસ મિત્ર છે. કોઈને લેવા હોય તો સારા સિંગ ચણા અહીંયા મળી રહેશે અને અહીંયાથી લઈ લેવાના. અમે લઈ જઈશું પણ પછી લઈ જઈશું. જતી વખતે લેવાના જ છે, તે વખતે સિંગ ચણા લઈ જઈશું. અત્યારે ખાવા માટે લેવા હોય તો લઈ લઈએ. આ ત્રણેય દુકાનો એમની છે એમ? હા, આ ત્રણેય દુકાનો ભાઈ એમની છે, જોઈ લો. સામે અહીં આગળ કાલુપુરનું પહેલાં ટર્મિનસ હતું નહીં? હજુ છે પણ બધું રિપેરિંગ ચાલે છે. અહીંયા આગળ જો 5 કુવા દરવાજા આગળ આવી ગયા છીએ આપણે. આ 5 કુવા દરવાજા છે અને અહીં આગળ ફાયર સ્ટેશન છે. હવે અત્યારે આપણે છે ને કાલુપુરના માર્કેટમાં છીએ. અહીં આગળ છે ને બધા કાપડની બધી શોપ્સ છે. 5 કુવા બજાર કહેવાય અહીં આગળ. અને અહીં આગળ આપણે ચવાણું ખાવા માટે ઊભા રહ્યા છીએ. અહીં આગળ જો 5 કુવા ચવાણા સ્ટોલ. ચવાણું છે, જોડે સંભારો અને ચટણી. આ પાપડી જોડે આ ચટણી ખાઈએ ને મજા આવી જાય એવું છે ભાઈ. તો ભાઈ છે ને અમદાવાદની અંદર છે ને આવા બધા નાસ્તા કરવાની બહુ મજા આવે. લોકોને ખબર નહીં હોતી કે અમદાવાદમાં કેવા નાસ્તા મળે છે નહીં ભદોરિયા? પણ અહીં આગળ તમે કાપડ બજારમાં આવો કે પછી કોઈ બી બજારમાં જાઓ ને તો અંદર જે નાની નાની ગલીઓમાં જે નાસ્તા હોય ને એ કરવાની મજા જોરદાર આવે. અને એમાં ચવાણું છે કે પછી સમોસા છે કે એ બધી વસ્તુઓ હોય ને એ મજા આવી જાય તમને. આપણા દેશી નાસ્તા બી ઘણા બધા હોય, અલગ અલગ પ્રકારના. મસાલા પાપડ બી આવે, બધું જ આવે. આ ભાઈ આખું કાલુપુરનું કાપડ બજાર છે. પહેલાં બહુ આવતો અહીંયા આ ધનલક્ષ્મી માર્કેટમાં બધે બહુ આવવાનું થતું. મારા ભાઈબંધોની બધાની શોપ સહી હતી કાપડ બજારમાં, એટલે એ વખતે બહુ જ આવતું. તો અત્યારે ભાઈ અમે ચાલતા જઈ રહ્યા છીએ મોટી બેકરી બાજુ. અત્યારે રિલીફ રોડ ઉપર છીએ અને સામે જુઓ આ છે કાલુપુર રેલવે સ્ટેશનનો મેઇન ગેટ.
એની પાછળ તમને ઝૂલતા મિનારા દેખાતા હશે. ઝૂલતા મિનારા ચાલુ છે અત્યારે કે તો બંધ છે ને? એ બંધ છે અત્યારે, પણ એ હેરિટેજ છે. તો જો ભાઈ અત્યારે આપણે મોતી બેકરીમાં આવી ગયા છીએ. અહીંયાથી આપણે છે ને બટરસ્કોચ લઈ લીધા, એક મિક્સ લઈ લીધા અને નાન ખટાઈ લઈ લીધી. અહીંયા આગળથી આપણે નાન ખટાઈને બધું લઈ લીધું ને આપણી ફેવરિટ જગ્યા છે આવી આ. જ્યારે બી આ બાજુ નીકળે ને અહીંયાથી છે ને બિસ્કિટ લઈને જ ઘરે જવાનું. અને આની ક્વોલિટી છે ને અત્યાર સુધી બીજી કોઈ બી જગ્યાએ મેં ખાધા પણ આના જેવા મજા નહીં આવતી. એટલે જ્યારે બી અહીંયા આવીએ ને એટલે અહીંયાથી લઈ જ લેવાના. તો જો અહીંયા આગળ છે ને આ મોટી બેકરી છે, ત્યાં આગળથી આપણે બિસ્કિટ લઈ લીધા છે. અને અહીંયા આગળ છે ને પફ બી મસ્ત મળે છે. જો અહીંયા આગળ છે ને બધા પફ ને બધું છે. આના પફ બી બહુ ફેમસ છે, મજા આવે, પફ બી સારા આવે છે. બરાબર ને? એકદમ બરાબર. હા, વાંધો નહીં, તું જતો યાર. અને આપણે અત્યારે હાલ કાલુપુર છીએ. ભદોરિયો એક્ટિવા લઈને આવે એટલે પછી આપણે અહીંયાથી આગળ જઈશું. હવે આપણે આવી ગયા છીએ કાલુપુર દરવાજા તરફ. આ સામે દેખાય ને કાલુપુર દરવાજા છે, અને ત્યાંથી આપણે અંદરના રસ્તે થઈ અને જઈ રહ્યા છીએ 3 દરવાજા તરફ. ના જો ભદોરિયો ગલી ગુચીઓમાં ચાલી રહ્યો હતો. તો કાલુપુર દરવાજાથી ભાઈ અમે અત્યારે જઈ રહ્યા છીએ કાલુપુર ટાવર તરફ. અને આ જ રસ્તે આગળ અમારે 3 દરવાજા બાજુ જવાનું છે. અમદાવાદથી પૂરો જોઈ લો તમે, જૂનું અમદાવાદ. આ બધું જ કોટ વિસ્તારનું અમદાવાદ છે પહેલાંના સમયનું. અને મેઇન માર્કેટ જે બી ગણવાય એ બધું આ જ છે અત્યારે હાલના દિવસોમાંથી. બહાર ભલે ગમે તેટલું અમદાવાદ વિકસ્યું હોય, પણ ઓરિજિનલ બજાર જે કહેવાય ને એ ઓરિજિનલ બજાર બધું કોટ વિસ્તારની અંદરનું જ કહેવાય. બધા જૂના વેપારીઓ તમને અહીંયા જ મળે. મોટી કોઈ બી કંપની હોય કે ગમે તેટલી મોટી ફર્મ હોય, પણ એક એની દુકાન તો અહીંયા આગળ જૂના અમદાવાદમાં હોય જ. ભાઈ લાંબા સમય પછી 6 વર્ષ પછી છે ને અમદાવાદમાં આ રીતે ફરવા નીકળ્યા છીએ અને જોરદાર અત્યારે મજા આવી રહી છે. અને આ જે દેખાય ને એ છે કાલુપુર ટાવર. કાલુપુર ટાવરની આજુબાજુનો એરિયા છે. હવે આ જોઈ લો. કંસાળ રોડ ઉપર આ છે અમદાવાદનું ફેમસ કંસાળ બજાર. કટલરી આઇટમો માટે ફેમસ છે ભાઈ. અહીંયા આગળ તમને ઇમિટેશન જ્વેલરીના આ બધી વસ્તુઓ છે ને, આખું હોલસેલ માર્કેટ છે અહીંયા આગળ કંસાળમાં. બધી જાતની ઇમિટેશન જ્વેલરીના આ બધી વસ્તુ મળી રહે. તો ભાઈ આટલી સાંકડી ગલીની અંદર બી છે ને 2 વે ટ્રાફિક છે. અને આમાં ગાડી ફસાઈ છે અત્યારે હાલ, એના કારણે બધા સ્ટક થઈ ગયા છે. આમાં મોટી ગાડી લઈને આવીએ તો શું હાલત થાય વિચારી લો. એક્ટિવા વગર ફરાય જ નહીં હો અહીંયા. આ એક્ટિવા અહીંયા આગળ મૂકી એના કારણે બધું અટકીને પડ્યું છે. રોડ ઉપર પાર્ક કરીને જતા રહ્યા છે લોકો. હવે શાંતિથી. જવા દે ભાઈ યાર, જવા દે. અહીંથી લે. અહીંથી આગળથી સીધો આમ લે એટલે માણેક ચોક.
બધું જ છે ને બધું જ વાસણ બજાર, માણેક ચોકનું વાસણ, માંડવીની પોળ આવી આવ્યા અને અહીંયા આગળ છે ને બધા વાસણો મળી જાય. વાસણો લેવા હોય ને યુએસ કેનેડા માટે તો બી અહીંયાથી જ અમે લઈ જતા હતા. આખું માણેક ચોકનું વાસણ બજાર છે. તમને બધા જ ટાઈપના વાસણો મળી જાય. મિક્સરનો તમારો સવાલ હતો ને કે ભાઈ યુએસ કેનેડામાં ચાલે એવા મિક્સર ને બધું ક્યાં મળે છે, તો એ બધું અહીંયા જ મળે છે. આ જે છે ને જુમ્મા મસ્જિદની પાછળનો ભાગ છે. અત્યારે હાલ આપણે છે ને વાસણ બજારમાં ઊભા રહ્યા છે. અહીંયા આગળ શાક માર્કેટ બી છે માણેક ચોકનું અને આ બધું જ છે અહીંયા આગળ વાસણ બજાર છે. આમાંથી જ અહીંયા ક્રિષ્ના મેટલ્સ કરીને છે, ત્યાંથી ભાઈ અમે બધા વાસણો લઈ ગયા હતા જ્યારે કેનેડા ગયા હતા ત્યારે. હજુ ફરીવાર આવવાનું થશે જ એટલે એ વખતે હું તમને બતાવીશ કે અમે ક્યાંથી વાસણો લઈએ છીએ, પણ અહીંયા આગળથી જ વાસણો લેવાના. આ જે આખું બજાર ખરું ને વાસણોનું એ બધું હોલસેલ બજાર છે. અને ટ્રાફિક તો છે ને ભાઈ ભૂકા કાઢી નાખે એવો છે. ગાંધી રોડ ઉપર એવા ભરાયા હતા ટ્રાફિકમાં કે વાત ના પૂછો. બધી જગ્યાએ ટ્રાફિક છે. આજે સોમવાર છે એટલે સોમવારે એટલી બધી ભીડ ના હોય, અમુક બજારો બંધ હોય છે તો બી છે ને આજે એટલો બધો ટ્રાફિક છે ને કે વાત ના પૂછો. અત્યારે હાલ ભાઈ આપણે ઢાલકરવાડ બાજુથી જઈ રહ્યા છીએ. આ ઢાલકરવાડ નહીં પણ એની આજુબાજુનો પટ્ટો છે, પણ આની પાછળ ઢાલકરવાડ આ બાજુ ગઈ. તો ભાઈ અત્યારે અમે જઈ રહ્યા છીએ 3 દરવાજા બાજુ. અહીંયા થોડું શોપિંગ કરવું જોઈએ. શોપિંગ પતાવી અને પછી અમે જઈશું માણેક ચોક અને માણેક ચોકથી પછી અમે કોટ વિસ્તારથી બહાર નીકળીશું. સામે દેખાય ને 3 દરવાજા છે ને બધું 3 દરવાજાનું બજાર છે. વધારે આ બાજુ જોતા જઈએ. બધું 3 દરવાજાનું પાથાણા બજાર કહેવાય છે. આગળ બધું પાથાણા બજાર છે.